નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પ્રખ્યા રજની અને હું તમારું ભૂગોળ અને સમાજશાસ્ત્ર બે વિષય લઉં છું. એમાં આજે આપણે ભૂગોળના પાઠ પહેલો પાઠ બીજો માનવ વસ્તી છે પાઠની શરૂઆત કરી દીધી. એમાં આપણે પહોંચ્યા વસ્તી ગીતાને અસર કરતા પરિબળો. એની પહેલાં આપણે જોઈએ હતું કે વસ્તીનું કદ જોયું તો કે વિશ્વમાં વસ્તીના કદમાં ભારત છે એ બીજા નંબર ઉપર છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત છે એ 7મા ક્રમે છે. એ પછી જોયું તો કે ભારતમાં તો કે મોટા ભાગની વસ્તી છે એ તો કે ખૂબ નાના વિસ્તારમાં રહે છે અને વસ્તી ગીચતા છે એ પણ આપણે જોઈ હતી તો કે સૌથી વધારે વસ્તી ગીચતાવાળો પ્રદેશ અહીં આપેલું હતું તો કે દિલ્હી હતું અને સૌથી ઓછી વસ્તી ગીચતાવાળો પ્રદેશ છે અરુણાચલ પ્રદેશ. કેટલું તો કે અરુણાચલ પ્રદેશમાં વસ્તી ગીચતા કેટલી તો કે 17 અને દિલ્હીમાં તો કે 11,297 એટલી વસ્તી ગીચતા હતી. આપણે એ જોયું હતું. એ પછી આપણે હવે છે કે એટલી બધી વસ્તી ગીચતા છે તેની પાછળ કયા કયા કારણો હોઈ શકે તો કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોની આપણે આજે ચર્ચા કરવાની છે. તેમાં પહેલું જોઈએ તો કે માનવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનુકૂળ સાધી તેની પરિસ્થિતિ જોઈએ છે કે અનુકૂળ સાધી શકે એવી પરિસ્થિતિ માનવના વસવાટ માટે ખૂબ જરૂરી છે કે પોતે છે એ જગ્યા ઉપર છે અનુકૂળ રહી શકે. તો અનુકૂળ પરિસ્થિતિ છે વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. જો કે માનવી છે પ્રકૃતિ એટલે કે પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિ પર વિજ્ઞાન તથા તકનીકી મદદથી જીવી શકે છે. તો કે પ્રકૃતિ ઉપર વિજ્ઞાનના નવ સંશોધનોના કારણે તો કે તે પ્રકૃતિ સામે પણ રહી શકે છે. જેમ કે હિમાલયની અંદર ખૂબ જ બરફ પડે છે તો કે આપણે છે અનેક પ્રકારની શોધો કરી જેના કારણે છે આપણે ઘરમાં છે ગરમ વાતાવરણ બનાવી શકીએ છીએ. તો જેથી શું થાય તો કે આપણે પ્રકૃતિ સામે પણ લડી શકીએ છીએ નવા વૈજ્ઞાનિક શોધખોળને લીધે. તો કે આપણે તો કે વૈજ્ઞાનિક તકનીકની મદદથી આપણે પ્રતિકૂળ જે કુદરતી પરિસ્થિતિ છે એની સામે પણ લડી શકીએ છીએ. તેનો વ્યાપ અત્યંત મર્યાદિત પ્રમાણમાં હોય છે. રસાળ સપાટ જમીનના પ્રદેશો માનવીના વસવાટ આકર્ષે છે અને તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચ વધારે હોય છે કે જ્યાં સપાટ અને મેદાન હોય અને મેદાની પ્રદેશ હોય ત્યાં વસ્તી ગીચતા માટે વસ્તી લોકો છે રહેવા માટે આકર્ષાય છે અને ત્યાં સૌથી વધારે વસ્તી ગીચતા હોય છે. પણ અહીંયા આપેલું છે કે એનો પણ પેટા વિભાગ છે. પેલું છે ભૌગોલિક પર્યાવરણ. ભૌગોલિક પર્યાવરણને લીધે કઈ જગ્યાએ છે વ્યક્તિ આકર્ષાય છે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો. એમાં પેલું ભૌગોલિક પરિબળ. ભૌગોલિક પરિબળ કે જેવું વાતાવરણ ભૌગોલિક પરિબળ જેવું હશે એવું જ તે છે એવા વાતાવરણમાં અનુકૂળ તે વ્યક્તિ આવે એ રીતના છે વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. ભૌગોલિક પરિબળો એમાં પેલું છે અક્ષાંશ. અક્ષાંશ એટલે કે ઊંચા જે છે અક્ષાંશવાળા પ્રદેશો ત્યાં તાપમાન કેવું હોય છે નીચું હોય છે. આપણે છે પ્રાથમિક ધોરણમાં શીખી ગયા છે અક્ષાંશ જે પૃથ્વીની કાલ્પનિક આડી લાઈન હોય એને અક્ષાંશ કહેવામાં આવે છે. હવે આ અક્ષાંશ છે જે અક્ષાંશ છે એ ઊંચા પ્રદેશવાળા છે. આપણે પૃથ્વીની ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એવી રીતે બે ધ્રુવ હોય છે ત્યાંના અક્ષાંશ છે અને અહીંયા અક્ષાંશ બરાબર. ઊંચા અક્ષાંશવાળા જે પ્રદેશો છે અહીંયા અક્ષાંશ છે ઊંચા આવે. ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તો કે ઠંડી ખૂબ જ હોય છે ત્યાં રહેવું શક્ય નથી. આ બે જગ્યાઓ ઉપર વસ્તી ગીચતા ખૂબ ઓછી હશે. પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં તો કે વસ્તી ગીચતા ખૂબ ઓછી હોય છે. આમ તો કે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન તો કે હંમેશા નીચું રહે છે અને ત્યાં અતિશય ઠંડી પડે છે એટલે કે માનવ વસ્તી ઓછી હોય તે સ્વાભાવિક છે.
તે સિવાય તો કે એવા ઘણા પણ પ્રદેશો છે જ્યાં સૂર્ય છે લાંબા સમય સુધી એની ગેરહાજરી જોવા મળે છે, તો આવા પ્રદેશોમાં પણ છે એ વસ્તી ગીચતા ખૂબ ઓછી હોય, પણ આવા પ્રદેશોમાં ઘણીવાર તો કે કિંમતી ખનિજો અને ખનિજ તેલના ખોદકામ માટે તો કે ત્યાં લોકો છે વસવાટ કરે છે, તો કે જ્યાં ખૂબ ઠંડી પડે છે છતાં પણ ત્યાં ખનિજ તેલ હોય અથવા તો ખનિજ તેલનું ખોદકામ ચાલતું હોય તો લોકો ત્યાં વસવાટ કરતા હોય છે, પરંતુ તેમને કુદરત સામે સતત પરંતુ એની જે કુદરતની જે પરિસ્થિતિ છે એની સામે સતત એને લડવું પડતું હોય છે. આવા છે તો કે અલાસ્કા અને સાઇબિરિયા તેના ઉત્તમ ઉદાહરણો છે. અલાસ્કા અને સાઇબિરિયા નામના ઉદાહરણો છે કે જ્યાં ખૂબ જ ઠંડી હોવા છતાં પણ લોકો વસવાટ કરે છે. આવા પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. મધ્ય અક્ષાંશવાળા ભૂમિ ક્ષેત્રોમાં આબોહવાની દ્રષ્ટિએ તો કે ત્યાંનું સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી માનવ વસ્તી ગીચતા વધારે હોય છે. મધ્યમ અક્ષાંશવાળા જે પ્રદેશો છે ત્યાં તો કે મધ્યમ અક્ષાંશવાળા પ્રદેશોમાં તો કે ખૂબ જ વસ્તી ગીચતા છે એ સાનુકૂળ પરિસ્થિતિ હોય છે, વ્યવસ્થિત છે માનવી રહી શકે છે, એટલા માટે તો કે ત્યાં સાનુકૂળ પરિસ્થિતિ હોવાને કારણે લોકો છે તે રહી શકે, તેના માટે તેથી તો કે ત્યાં વસ્તી ગીચતા વધારે હોય છે. પેલું છે અક્ષાંશ, પેલું અક્ષાંશ અને બીજું છે તો કે ભૂપૃષ્ઠ. પેલું અક્ષાંશ, બીજું છે ભૂપૃષ્ઠ. તો કે દુનિયા છે એ પ્રાકૃતિક નકશાને જોઈએ તો અનેક પ્રકારની ભૂપૃષ્ઠની વિવિધતા નજરે પડે છે, જેમ કે ઘણા ઊંચાઈવાળો પ્રદેશ હોય તો કે પર્વતોવાળો પ્રદેશ હોય, ઉચ્ચ પ્રદેશ હોય તો કે ઊંચા પર્વતો હોય, ઊંચાઈ પર આવેલા પ્રદેશો છે એ લોકોની સંખ્યા ખૂબ ઓછી હોય છે, કારણ કે જો ઊંચા પર્વતો હોય ત્યાં તો કે સૂર્યના કિરણો છે વધારે નજીક પડે છે, જેથી શું થાય તો કે તાપમાન સતત ગરમ રહેતું હોય છે, અથવા તો હિમાલય જેવા ક્ષેત્રોમાં જાય જ્યાં છે એ તાપમાન છે સતત તો કે ઠંડુ હોય છે, તો આવી જગ્યાએ લોકોની વસ્તી છે ઓછી હોય છે. આ વિસ્તારોમાં તો કે ખેતી માટે ખેતીલાયક જમીન પણ ત્યાં હોય નહીં, અને સિંચાઈની સગવડો અને પરિવહનની સેવા પણ ઓછા પ્રમાણમાં હોય છે, જેથી પણ ઊંચાઈવાળા પ્રદેશોમાં લોકોની વસ્તી ખૂબ ઓછી જોવા મળે છે. દુનિયાની ઊંચી પર્વતમાળામાં તો કે હિમાલય, એન્ડીઝ, રોકીઝ વગેરે તથા તિબેટના અને બોલિવિયાના ઉચ્ચ પ્રદેશો ઊંચાઈને કારણે માનવ વસ્તી છે એ ખૂબ ઓછી છે. આમ ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં જે સપાટ મેદાન છે, સપાટ મેદાની પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. તો કે ઊંચાઈવાળા પ્રદેશો કરતાં તો કે સપાટ જમીન મેદાન છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે, જેમ કે ખેતી, પરિવહનની સુવિધા, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો જેવી નૈસર્ગિક અનુકૂળતાને કારણે તો કે લોકો છે એ વિસ્તારો પર પ્રાચીન કાળથી જ માનવ વસવાટ માટે પસંદગી પામ્યા છે. પ્રાચીન સમયથી જ પાણીની સગવડ હોય, ખેતીલાયક જમીન હોય, એ સિવાય તો કે પરિવહનની સુવિધા હોય, ખેતી કરી શકે, પાણીની સુવિધા, આ બધાને કારણે તો કે પ્રાચીન સમયથી જ લોકો એ જગ્યાને વધારે પસંદ કરે છે. ઇતિહાસ છે એ સાક્ષી છે કે જગતની તમામ પ્રાચીન સભ્યતા છે એ લગભગ નદીના કિનારે જ ઉદ્ભવી છે અને વિકાસ પણ પામી છે. આમ વિશ્વના મોટા ભાગના પ્રાચીન નગરો છે એ લગભગ નદીના તટે જ વસેલા છે. તો બીજું થયું ભૂપૃષ્ઠ. હવે ત્રીજું છે આબોહવા. ત્રીજું છે આબોહવા. તો કે અતિશય ઠંડી કે ગરમી માનવી માટે અનુકૂળ નથી. અતિશય ઠંડી છે એ પણ માનવી માટે અનુકૂળ નથી, કે અતિશય ગરમી છે એ પણ માનવી માટે અનુકૂળ નથી. તો આબોહવા કેવી હોવી જોઈએ? તો કે આબોહવા છે એ હંમેશા સમ હોવી જોઈએ.
વિષમ આબોહવા હોવી જોઈએ। તો કે આવી પરિસ્થિતિમાં પ્રવૃત્તિ કરવી મુશ્કેલ હોય છે। જ્યાં અતિશય ઠંડી પડતી હોય, અતિશય ગરમી પડતી હોય, તો એવી જગ્યાએ છે તો કે માનવીને પ્રવૃત્તિ કરવા માટે અનુકૂળ રહેતી નથી। પ્રવૃત્તિ કરવા માટે મુશ્કેલી પડે છે અને તેના કારણે આવા વિસ્તારોમાં તદ્દન જનસંખ્યા છે ખૂબ ઓછી હોય છે। ગરમ પ્રદેશો છે ત્યાં ગરમ રણ પ્રદેશો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવના ધ્રુવીય વિસ્તારો અને વિષુવવૃત્તના જંગલ વિસ્તારોમાં વસ્તી ગીચતા ખૂબ ઓછી છે। જ્યાં છે સૂર્યના કિરણો સીધા પડે છે, વિષુવવૃત્તના સીધા કિરણો પડે છે, ખૂબ જ ગરમી હોય, ત્યાં કામ કરવું, મનુષ્યને ઉપર પ્રવૃત્તિ કરવી ખૂબ અઘરી બની જાય છે। તો એવી જગ્યાએ છે એ વસ્તી ગીચતા ખૂબ ઓછી છે। જો અહીં આપેલું છે ગરમ રણ પ્રદેશો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવના વિસ્તારો અને વિષુવવૃત્તના જંગલોમાં વસ્તી ગીચતા ખૂબ ઓછી જોવા મળે છે। તેનાથી વિરુદ્ધ જે સમશીતોષ્ણ કટિબંધ છે, આપણે 3 કટિબંધ આવેલા છે, એક ઉષ્ણ કટિબંધ, એક શીત કટિબંધ અને એક સમશીતોષ્ણ કટિબંધ। તો જે સમશીતોષ્ણ કટિબંધ છે ત્યાં કઈ હવામાન છે એ બહુ ગરમ હોતું નથી કે બહુ ઠંડુ હોતું નથી, સમ હોય છે। તો સમશીતોષ્ણ કટિબંધમાં જે પ્રદેશો આવેલા છે એ પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। તો કે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો અને મોસમી આબોહવાવાળા પ્રદેશોમાં અનુકૂળતાને કારણે એવી અનુકૂળતા વ્યક્તિને મળી રહે, માનવીને જીવન જીવવા માટે સાનુકૂળ આબોહવા મળી રહે, તો ત્યાં છે અનુકૂળ આબોહવાને કારણે છે વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। ને હવે છે જોઈએ જમીન। તો કે જે સારી ઉપજ આપતી રસાળ ફળદ્રુપ જમીન, વિવિધ પાક લઈ શકાય એવી જમીન જ્યાં હોય ત્યાં લગભગ વસ્તી ગીચતા વધારે હોય છે। જ્યાં સારી ઉપજાઉ જમીન હોય, જ્યાં નદીના કિનારે જમીન હોય, ફળદ્રુપ સારો એવો ફળદ્રુપ વાળો મેદાની પ્રદેશ હોય, તો એવી જગ્યાએ છે વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। ત્યાં પાકની ઉપજ કે ઉત્પાદન વધારે થતો હોય, બાકી સારી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય તો ત્યાં પાક વાવો તો એ છે સારા પ્રમાણમાં મળે। તો આવી રીતે સારી ફળદ્રુપ જમીનમાં સારો પાકની ઉપજ મળતી હોય, મર્યાદિત જમીન પણ માણસોનું પોષણ થઈ શકે છે। નાનો એવો પડતો હોય ખેતીનો, છતાં પણ એનો પાક વધારે આવે તો ઘરનું પોષણ છે વધારે નાના એવા જમીનના કટકામાં પણ થઈ શકે છે। તો નદીના ખીણ પ્રદેશમાં આ પ્રકારની અનુકૂળતા હોવાથી ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। તો આવી રીતે જ્યાં નદીનો ખીણ પ્રદેશ હોય કે જ્યાં જમીનની ફળદ્રુપતા સારી છે, જમીનની ઉપજ આપણને ખેતીમાં ઉપજ પણ સારી મળે, તો એવા પ્રદેશો લગભગ તો કે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ હોય ત્યાં જ હોય છે। તો આવી જગ્યાએ નદીના મુખ ત્રિકોણ પ્રદેશની પાસે તો કે વસ્તી ગીચતા છે વધારે જોવા મળે છે। તો વસ્તી ગીચતા વધારે હોવાનું પહેલું કારણ તો કે ભૌગોલિક પરિબળો। તેમાં પહેલું છે અક્ષાંશ, બીજું છે ઋતુષ્ણ, ત્રીજું છે આબોહવા અને ચોથું હતું જમીન। હવે છે આર્થિક પરિબળો, પહેલું અને બીજું આર્થિક પરિબળો। ભૌગોલિક પરિબળ જોઈવા મળે તો કે ભૌગોલિક વાતાવરણ જેવું મળે એના કારણે વસ્તી ગીચતા છે ઘણી જગ્યાએ ખૂબ વધારે હોય છે, તો ઘણી જગ્યા છે એ વસ્તી છે ત્યાં રહી શકે નહીં। કુદરતી વાતાવરણ સામે વસ્તી ગીચતા છે એટલે એનું પ્રમાણ ઓછું હોય છે, તો એ થયું ભૌગોલિક પરિબળ। હવે છે બીજું આર્થિક પરિબળ। આર્થિક પરિબળમાં પહેલું જોઈએ તો કે ખનિજ સંપત્તિ। આર્થિક પરિબળ કે વ્યક્તિને પોતાના જીવન જીવવા માટે, પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે તો કે આવકનું સાધન કઈ જગ્યાએ વધારે છે, આવકની તકો કઈ જગ્યાએ વધારે છે, તો એ જગ્યાએ છે એ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। તો એનું પહેલું કારણ આપેલું છે ખનિજ સંપત્તિ। તો
કે અતિ વિષમ અને પ્રતિકૂળ આબોહવાના ક્ષેત્રોમાં પણ જો કિંમતી ખનિજો મળી આવે તો માનવી ત્યાં અનેક ઉદ્યોગો પ્રયોજીને વસે છે. તો કે જ્યાં કિંમતી ખનિજો સારા એવા વાતાવરણમાં, અનુકૂળ વાતાવરણમાં કિંમતી ખનિજો જો એ જગ્યાએ મળતા હોય તો લોકો છે ત્યાં વસવાટ કરી અને પોતાનું જીવન છે એ સારી રીતે જીવી શકે છે. પશ્ચિમ એશિયાના ગરમ રણ પ્રદેશમાં ખનિજ તેલ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ગરમ અને સૂકી આબોહવામાં કેલિકુર અને કુલગાડી ખાતે માનવીએ સોનાની ખાણમાંથી આર્થિક લાભ માટે વસાહતો સ્થાપી છે. તો કે અહીંયા આપેલું છે તો કે પશ્ચિમ એશિયાનો છે એક ગરમ વિસ્તાર છે, તો કે અહીંયા ખનિજ તેલ મળે છે. તો આવા પ્રતિકૂળ આબોહવા થોડીક ગરમ છે છતાં પણ ત્યાં ખનિજ તેલ મળે છે, તો ત્યાં છે લોકો છે વસાહતની શરૂઆત કરી ખનિજ તેલના કારણે. અને ઓસ્ટ્રેલિયાની અંદર તો કે એક ગરમ અને સૂકો પ્રદેશ છે, એનું નામ છે ગરમ અને સૂકી આબોહવાવાળા બે પ્રદેશો આપેલા છે. એક તો કે કેલિકુર્ગી અને બીજું તો કે કુલગાડી. આ બે પ્રદેશોમાં તો કે ગરમ અને સૂકી આબોહવા હોવા છતાં પણ ત્યાં સોનાની ખાણ આવેલી છે, તો એના કારણે પણ લોકો છે ત્યાં વસવાટની શરૂઆત કરે છે. તો એનાથી શું થાય તો કે એનાથી આર્થિક લાભ થાય અને ખનિજ સંપત્તિના કારણે લોકો ત્યાં છે વસવાટની શરૂઆત કરે છે. ધીમે ધીમે વસ્તી ગીચતા જોવા મળે છે. બીજું છે વનસ્પતિ. આર્થિક પરિબળમાં ખનિજ સંપત્તિ અને વનસ્પતિ. તો કે વિશ્વવૃત્તીય જે જંગલોનું આર્થિક મહત્વનું પ્રમાણ ઓછું છે. વિશ્વવૃત્તના જે જંગલો છે એને છે આર્થિક રીતે એ ખૂબ જ ઓછા ઉપયોગી છે, પરંતુ અણીદાર પાંદડીવાળા વનસ્પતિવાળા શંકુદ્રુમ વનોનું આર્થિક ઉપયોગિતા વધારે હોવાથી લોકો તેના દોહન માટે જંગલોમાં રહે છે. પરંતુ જે અહીં આપેલું છે અણીદાર પાંદડીવાળા વનસ્પતિઓમાં શંકુદ્રુમના જ્યાં જંગલો આવેલા છે આ જગ્યાએ એ જંગલોના છે એ ખૂબ જ મહત્વ છે. આર્થિક રીતે એની ઉપયોગિતા વધારે છે, જેથી છે લોકો જંગલોમાં પણ રહેવા માટે તૈયાર થાય છે અને જંગલોમાં પણ વસવાટ કરે છે. સમજાણું? તો કે પહેલું તો કે વિશ્વવૃત્તના જે જંગલો છે એ આર્થિક રીતે મહત્વનું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે, પરંતુ જે એક શંકુદ્રુમના જંગલો છે એના પાંદડા છે અણીવાળા હોય છે, ચિકાસવાળા હોય છે. આવી વનસ્પતિ છે એ પણ એનું આર્થિક મહત્વ વધારે છે. તેના પાંદડાનો, તેના લાકડાનો ખૂબ જ ઉપયોગ થાય છે અને તેનાથી પૈસા વધારે મળે છે. વ્યક્તિના આર્થિક ઉપયોગિતા વધારે છે, જેથી લોકો જંગલોમાં રહેવા માટે પણ તૈયાર થઈ જાય છે અને જંગલોમાં પણ વસ્તી ગીચતા જોવા મળે છે. તો બીજું થયું વનસ્પતિ. ત્રીજું પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. બીજું પાણી પુરવઠો અને ઉપલબ્ધિ. પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. તો કે જળ એ જીવન. આપણે બધાને ખબર છે જળ એ જીવન. પાણી સિવાય કંઈ થાય નહીં. પીવાથી લઈ, ઘરકામથી લઈ, કોઈ પણ કામ કરવું હોય તો પાણી સિવાય થાય નહીં. એટલે કે જ્યાં પાણી પુરવઠો હશે ત્યાં લોકો છે હંમેશા આકર્ષવાના છે કે ત્યાં વસ્તી વધારે થવાની છે. તો જળ એ જીવન છે એ ઉક્તિ અનુસાર પાણી પીવામાં, રસોઈ કરવામાં, સફાઈ કામ કરવામાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં, પશુપાલન કરવામાં, બધા કામમાં પાણી ખૂબ જરૂરી છે. એથી જ પાણી નિરંતર પુરવઠો માનવ વસવાટ માટે તો કે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાચીન સમયથી જોઈએ તો કોઈ પણ સંસ્કૃતિ છે એ નદી તટે અથવા તો સરોવરના તટે વિકાસ પામેલી છે. તો પાણી પુરવઠો છે ખૂબ જ ઉપયોગી છે. અને પછી છે સિંચાઈની સગવડ. એ પછી સિંચાઈની સગવડ.
સિંચાઈની સગવડ. પાણી પુરવઠા પછી તો કે સિંચાઈ, તો કે ફળદ્રુપ જમીન પર સિંચાઈના અભાવમાં બિન ઉપજાઉ બની જાય છે. ફળદ્રુપ જમીન હોય પણ ત્યાં સિંચાઈ ન હોય, પાણી જ ન હોય, તો આવી ફળદ્રુપ જમીનમાં પણ પાક લઈ શકાતો નથી અને ખેતી છે એ બિન ઉપજાઉ બની જાય છે. તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી અને તેનો ઉપયોગ પણ થતો નથી. વરસાદની અનિયમિતતા, વરસાદ છે અનિયમિત છે, ક્યારેક વધારે પણ પડે અને ક્યારેક ઓછો પણ પડે અને ક્યારેક પડે, ક્યારેક અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ પણ થાય અને ક્યારેક છે દુકાળ પણ પડે. તો આપણો વરસાદ છે અનિયમિત છે અને આવા તો કે અનિયમિતતા અને અલ્પવૃષ્ટિ ધરાવતા ક્ષેત્રોમાં પણ વસ્તી ઓછી જોવા મળે છે. તો કે જ્યાં વરસાદ છે ઓછો પડતો હોય એવી જગ્યાએ પણ વસ્તી ગીચતા ઓછી હોય છે, લોકો છે રહેવાનું ઓછું પસંદ કરે છે. સિંચાઈની સગવડવાળા ક્ષેત્રોમાં વર્ષમાં એકથી વધારે પાક લઈ શકાય છે. જ્યાં સિંચાઈ હોય ત્યાં વર્ષમાં 1 થી 2 વાર પણ પાક લઈ શકાય. જ્યાં વરસાદ ઉપર આધારિત હોય કે વરસાદ થશે એવી જગ્યાએ જમીન હોય તો કે વરસાદ ટોટલી એક ખેતી છે વરસાદ ઉપર જ આધારિત હોય. જો વરસાદ થાય તો જ એમાં સારો એવો પાક થાય. પણ જ્યાં સિંચાઈની સગવડ છે તો કે વરસાદની જે સિઝન હોય એનો તો પાક લેવાય પણ એ સિવાયની ઋતુમાં બીજો પાક પણ લઈ શકાય છે. તો એવી જગ્યાએ છે જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં છે લોકો છે સારી રીતે રહી શકે છે. અહીં આર્થિક વિકાસની તકો વધારે મળે એટલે કે વધારે ઉપલબ્ધ હોય છે, જેથી વસ્તી વધારો છે ત્યાં જોવા મળે છે. લોકો છે ત્યાં રહેવા માટે આકર્ષાય છે. એ પછી છે પરિવહન. પરિવહન એટલે કે વાહન વ્યવહારની સુવિધા. તો કે પરિવહનની સુવિધા વસ્તી ગીચતાને અસર કરે છે કે જ્યાં પરિવહન સસ્તું અને વિકસિત અને સહજ રીતે મળી રહે. વાહન વ્યવહારની સુવિધા સસ્તી પણ હોય ને આપણને તાત્કાલિક મળી પણ રહે અને વિકસિત પણ હોય. આપણે પણ જો સામાન્ય રીતે એક વાત કરું, ઉદાહરણ જોઈએ તો આપણે પણ ક્યાંય ઘર લેવું હોય તો આપણે પણ વિચારીએ ને કે ત્યાંથી આપણને વાહન તો તાત્કાલિક મળી જાય ને, રોડ ઉપર જ છે ને, રોડ ટચ જ છે ને, અથવા તો ગામની નજીક જ છે ને, બહુ દૂર તો નથી, બહુ અંદર તો નથી, આપણે સામાન્ય રીતે વિચારતા હોય. તો એવી જ રીતે તો કે જ્યાં પરિવહનની સુવિધા તાત્કાલિક મળી રહે, સસ્તી મળે અને ત્યાં સતત છે એ આપણને ક્યાંય પણ જવા માટે ત્યાં રસ્તો હોય તો એવી જગ્યાએ આપણે વધારે પસંદ કરે છે. તો એવી જગ્યાએ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. તો કે તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચ હોય છે. પરિવહનની સારી સગવડોને લીધે તો કે ત્યાં ઉદ્યોગ, વેપાર, વાણિજ્યની પ્રવૃત્તિ સારી રીતે વિકાસ થાય છે. જ્યાં પરિવહનની સુવિધા વધારે હોય ત્યાં ઉદ્યોગ, વેપાર, વાણિજ્યની સુવિધા વધારે હોય છે. તેના પર નભનારી વસ્તી વસવાટ ત્યાં જ કરે છે અને આવા ઉદ્યોગો, વેપાર સાથે જોડાયેલી વસ્તી છે તો એ લોકો છે તેવી જગ્યા વધારે પસંદ કરે છે. આમ એવી જગ્યાએ વસ્તી ગીચ વધારે હોય છે તે સ્વાભાવિક છે. આમ પરિવહનને આધારે થતું ઔદ્યોગિકરણ, રોજગાર છે એ વધારે છે. તેથી જ ત્યાં સ્થળ રોજગારી શોધવા માટે લોકો છે ત્યાં આકર્ષાય છે. એટલે કે આવી જગ્યા ઉપર જ્યાં રોજગાર મળી રહે, પરિવહનની સુવિધા હોય તો લોકો છે ત્યાં રહેવા માટે આકર્ષાય છે. તો એ થયું પરિવહન. હવે છે ઔદ્યોગિક વિકાસ. ઔદ્યોગિક વિકાસ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પછી તો કે કાપડ ઉદ્યોગની સાથે સાથે અન્ય ઉદ્યોગો છે એનો પણ વિકાસ થયો ને આવા ઔદ્યોગિક કેન્દ્રો કાળક્રમે મોટા ઔદ્યોગિક શહેરોમાં તબદીલ થઈ ગયા. શરૂઆતમાં માત્ર ભારતમાં તો કે કાપડ ઉદ્યોગની શરૂઆત થઈ હતી, પણ અત્યારે તો અનેક પ્રકારના ઉદ્યોગો છે એ અનેક પ્રકારના ઉદ્યોગોની શરૂઆત થઈ છે. તો આવા ઔદ્યોગિક કેન્દ્રો છે એ કાળક્રમે તો કે ઔદ્યોગિક શહેર છે એ બની ગયા છે. જ્યાં છે ઉદ્યોગ અને વેપાર વધારે થાય તો કે વપરાશી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂર પડે અને આ કામદારો છે હંમેશા માટે
તો કે રોજગારી મળે, જેથી છે લોકો છે જ્યાં રોજગાર મળે જ્યાં છે એના માટે આવકનું સ્થાન મળે તો એ જગ્યાએ જવા માટે લોકો તૈયાર થાય છે। તો આવી જગ્યાએ છે ઔદ્યોગિકરણના રોજગારી માટેના સ્થળાંતરથી ઔદ્યોગિક શહેરો વસ્તી ગીચતા બન્યા છે। આ ઔદ્યોગિક જે શહેર છે એ વસ્તી ગીચતા છે એ બની ગયા છે। તો કે ઉદ્યોગના કારણે શહેરોમાં વસ્તી ગીચતા છે વધારે ને વધારે વધતી જાય છે। તો આ થયું આર્થિક પરિબળો। આર્થિક પરિબળોમાં ખનિજ સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ, સિંચાઈની સગવડ, પરિવહન અને ઔદ્યોગિક વિકાસ। એ પછી છે સામાજિક અને આર્થિક પરિબળ અને ચોથું છે રાજકીય પરિબળ। એ પછી આપણે આગલા વિડીયોમાં જોશું। અહીં સુધી આપણે રાખીએ। હવે પછી તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે વર્ચ્યુઅલ વિડીયોમાં પૂછી શકો છો।